લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ખીર ભવાણી મંદિરે દર્શન કરી યાત્રી ભવનની પથ્થર મૂર્તિ સ્થાપી। જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ તુલમુલ્લા ગંદરબાલમાં સ્થિત માતા ખીર ભવાણી મંદિરે જ્યેષ્ઠ અષ્ટમીના પાવન અવસરે દર્શન કર્યા અને પૂજા અર્ચના કરી। આ પ્રસંગે તેમણે મંદિરે યાત્રિકોની સુવિધા માટે યાત્રી ભવનની પથ્થર મૂર્તિ પણ સ્થાપી, જે 3.85 કરોડમાં બનેલ છે અને 1000 યાત્રિકોને આવાસ આપશે। આ ભવન આગામી 8 મહિનામાં પૂર્ણ થવાની અપેક્ષા છે। લેફ્ટનન્ટ ગવર્નરે જણાવ્યું કે આ વર્ષે ખીર ભવાણી મેળામાં 30,000થી વધુ ભક્તોએ દર્શન કર્યા છે, જેમને જમ્મુથી 200થી વધુ બસો દ્વારા તુલમુલ્લા સુધી પહોંચાડવામાં આવ્યા હતા। તેમણે જિલ્લા પ્રશાસન, રાહત કમિશનર, પોલીસ અને સ્થાનિક લોકોની યાત્રિકોને શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવા માટેની પ્રશંસા કરી। મંદિરે યાત્રિકોની સુવિધા માટે યાત્રી ભવનની સ્થાપનાની જાહેરાત કરતા લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે આ ભવન યાત્રિકોને આરામદાયક આવાસ અને સ્વચ્છતા સુવિધાઓ પ્રદાન કરશે, જે તેમના યાત્રા અનુભવને વધુ સુખદ બનાવશે। આ પ્રસંગે લેફ્ટનન્ટ ગવર્નરે કાશ્મીરી પંડિત સમુદાયના સભ્યો સાથે મુલાકાત કરી અને તેમના પ્રશ્નો અને આશાઓ પર ચર્ચા કરી। આ મુલાકાતમાં જિલ્લા વિકાસ કમિશનર નુજહત ઇશફાક, ડિવિઝનલ કમિશનર કાશ્મીર વિજય કુમાર બિધુરી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ હાજર હતા।